વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે પ્રથમ પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે વિકાસની, એનો વિભાગ C નો પ્રકરણ નંબર 4 જોઈશું. જો હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો, ને જો તમારા મિત્રોને શેર ના કર્યું હોય તો એ પણ કરી દેજો. ચલો હવે જોઈએ પહેલો પ્રશ્ન. અહીં સેલ્સિયસ ફેરનહીટમાં રૂપાંતર કરતું સુરેખ સમીકરણ આપેલ છે. સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે વપરાય છે? જ્યારે તાપમાન માપવા માટે આ બે એકમ, જેમ આપણે કિલોમીટર, મીટર કરો અંતર માપવા માટે કરીએ છીએ, એવી રીતે તાપમાન માપવા માટે સેલ્સિયસ અને ફેરનહીટનો એકમનો ઉપયોગ થાય છે. તો અહીંયા એક સમીકરણ આપેલું છે એમનું, એની ઉપરથી આપણે ફેરનહીટ કે કેલ્વિનમાં એમનું તાપમાન અથવા તો સેલ્સિયસમાં એમનું તાપમાન શોધવાનું છે. જો શું કીધું છે, જો તાપમાન બરાબર 40 ડિગ્રી હોય તો ફેરનહીટમાં શું તાપમાન થાય? તાપમાનમાં 40 ડિગ્રી સેલ્સિયસ, એટલે આ C એટલે સેલ્સિયસ આપી દીધો છે, તો F ફેરનહીટ શોધવાનું છે. F બરાબર 1.8 ગુણ્યા 40 વત્તા 32 આપી દીધું છે આટલું. ચલો હવે 1 અને 8 પોઈન્ટ કાઢી દઈએ, છેદમાં 10 વત્તા 32, 0 0 18 ચોક 72 થાય, 72 વત્તા 32. ચલો આનો સરવાળો કરીએ, 4 7 ને 3 10, એટલે કેટલું આવશે? 104 ફેરનહીટ તાપમાન થશે. એ રીતે બીજું છે, જો તાપમાન 140 ફેરનહીટ હોય તો સેલ્સિયસમાં શું તાપમાન થાય? તો ચાલો અહીંયા જે સમીકરણ છે આપણે આપેલું છે, એ સમીકરણમાં ફેરનહીટની કિંમત મૂકી દઈએ. શું છે? F બરાબર 1.8 C પ્લસ 32. અહીંયા ફેરનહીટ આપેલું છે, કેટલું આપેલું છે? 140. 1 ગુણ્યા C છેદમાં 10 વત્તા 32. જો પેલું તો જો આ પ્લસ વાળું છે આ બાજુ જાય, એટલે 140 માઇનસ 32 બરાબર ગુણ્યા C. 140 32 જાય તો જો 10 માં 2 જાય તો 8, પછી 0 108 આવે, 108 18 ગુણ્યા C છેદમાં 10. ચલો હવે આ ગુણાકારમાં છે, આ બાજુ આવે તો ભાગાકારમાં, અને આ ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં. 108 ગુણ્યા 10 છેદમાં 18 બરાબર C. હવે 18 50 ને 18 108 થાય, અને 10 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 60. તો C બરાબર 60 ફેરનહીટ આવશે. ફેરનહીટ શોધવાનું કીધું છે કે તો સેલ્સિયસ? ઓકે, તો C બરાબર 60 સેલ્સિયસ. ચલો હવે શું કીધું છે? ફેરનહીટમાં પાછું, અને શું આપેલું છે? સેલ્સિયસનું આપેલું છે, C નું. ચલો તો સૂત્રમાં કિંમત મૂકી દઈએ. F બરાબર 1.8 ગુણ્યા -30 વત્તા 32, પોઈન્ટ કાઢી દઈએ, -30 10 વત્તા 32 ઉડી જાય, 18 53 થાય, પણ કેવા? -54. -54 વત્તા 32 પ્લસ માઇનસ માઇનસ, 4 માંથી 2 જાય તો 2, અને 5 માંથી 3 જાય તો 2, પણ મોટા કોણ? 54, મોટા ભાઈ 54 છે, કેવા છે? માઇનસ, તો માઇનસની નિશાની આવે. ચલો હવે જોઈએ દાખલા નંબર 2 નો પહેલો. શું કીધું છે? નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ 2x + 3y બરાબર 24 નો ઉકેલ છે, અને કયા બિંદુઓ ઉકેલ નથી તે તપાસો. જ્યારે બી આવી રીતે ઉકેલ આપવાનું કીધું હોય ત્યારે સમીકરણમાં x અને y ની કિંમત મૂકી દેવાની, અને જોવાનું જવાબ 2 બરાબર થાય છે કે નહીં, જે x બરાબર ડાબી બાજુ જમણી બાજુ. ચલો 2x + 3y બરાબર 24, તો આપણે ડાબામાં મૂકીએ કિંમત, ડાબી બાજુ બરાબર શું છે? x 12 છે અને y 0 છે, તો 2 ગુણ્યા 12 વત્તા 3 ગુણ્યા 0 બરાબર, જોઈએ હવે 12 દુ 24 વત્તા 0 થયું 24 બરાબર 24, એટલે ડાબા બરાબર જબા આવી ગયું. તો આ શું છે? એની કિંમત, આ એનો ઉકેલ છે.
હવે આમાં મૂકીએ, જો આ માઇનસમાં મૂકીશું -√3, આ તો થશે જ નહીં ઉકેલ, જોવાથી જ ખબર પડી જાય એટલે ઉકેલ થશે નહીં, થશે નહીં. ચલો હવે ત્રીજું આપેલું છે 6 અને 4, તો 6 અને 4નું જોઈએ ઉકેલ. શું કીધું છે? 2x + 3y. ચલો 2xની જગ્યાએ 6 લઈએ, 3yની જગ્યાએ 4, તો 6 દુ 12 અને 3 ચોક 12, 12 + 12 કેવા થાય? 24, તો આવી ગયા 24. તો આ ઉકેલ છે, આ ઉકેલ નથી. તમારે આવી રીતે લખવાનું, ઉકેલ છે, ઉકેલ નથી. ચલો હવે અહીંયા નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી છે. નોટબુકની કિંમત કઈ ધારીએ? x ધારીએ, જો કીધું જ છે નોટબુકની કિંમત કેટલી ધારવાની? x. એ કેટલી છે? પેનની કિંમત કરતાં બમણી છે, તો પેનની કિંમત y હોય તો 2y થાય પેનની કિંમત. ધારો કે આ 10 હોય તો આ 5 હોય તો થાય બમણી છે. તો આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. નોટબુકની કિંમત x લીધી અને પેનની કિંમત y લીધી. દ્વિચલ સુરેખ સમીકરણ x - 2y = 0. તો આ શું થયું? એનું દ્વિચલ સુરેખ સમીકરણ. ચલો જોઈએ દાખલા નંબર 3. આમાં પાછું ચકાસવાનું આવ્યું બિંદુઓ ઉકેલ છે કે નહીં. તો અહીં જોવાનું 2x + 5y = 20. 2x 2 × x + 5 × 0. ચલો 10 દુ 20 + 0 એટલે 20 આવી ગયું. 20 = 20 તો ઉકેલ છે. ચલો અહીંયા જોઈએ 2x + 5y = 20. 2x × 10 તો 5 × 4 શું થાય? 10 દુ 20 અને 5 ચોક 20 એટલું થયું 40. તો અહીંયા ડાબા બરાબર જબા થતું નથી એટલે ઉકેલ નથી. ચલો ત્રીજી કિંમત આપી છે 0 અને 4. તો જોઈએ xની જગ્યાએ 0 એટલે 2 × 0 + 5 × 4. આ 0 5 ચોક 20 એટલે 20 આવ્યું. તો 20 એટલે ઉકેલ છે. પેલું અને ત્રીજું ઉકેલ છે, બીજો ઉકેલ નથી. હવે નીચે આપેલું છે 3 મોસંબી તથા 6 નારંગીની કુલ કિંમત 210 રૂપિયા છે. ધારો કે મોસંબી x ધારતા અને નારંગી y ધારતા. ચલો તો શું કીધું? 3 મોસંબી અને 6 નારંગીની કિંમત કેટલી છે? 210. હવે દ્વિચલ સુરેખ સમીકરણ દર્શાવવાનું છે એટલે અચળ પદ બી આ બાજુ લાવી દેવાનું. 110 = 0. તો આ શું થયું? તમારું દ્વિચલ સુરેખ સમીકરણ. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? જો પ્રવાહીનું તાપમાન માપન કેલ્વિન એકમ x k હોય, એટલે કેલ્વિન હોય તો x છે ત્યાં કેલ્વિન લેવાનું, અથવા ફેરનહીટ yની જગ્યાએ ફેરનહીટ લેવાનું. માપનમાં માપી શકાય છે. તાપમાનના બંને સ્કેલ સાથે સંબંધ દર્શાવતું સુરેખ સમીકરણ નીચે પ્રમાણે આપેલ છે. આ સમીકરણ આપેલ છે તેની ઉપરથી આપણે શોધવાનું છે. હવે જો પ્રવાહીનું તાપમાન 313 કેલ્વિન હોય તો ફેરનહીટમાં શું થાય? હવે અહીંયા કેલ્વિન છે, કેલ્વિન શું કીધું હતું? x, એટલે xની કિંમત કેટલી આપેલી છે? 313. તો અહીંયા કરીએ y = 9/5. x કેટલું છે? 313 - 273 + 32. શું કીધું? 9/5 કેટલા આવે? 80 આવે થાય ને કે 40? 40 થાય. 0 11માંથી 7 જાય તો 3 અને 2માંથી 2 જાય તો 0 + 32. હવે 8 × 5 = 40. 9 × 8 9 × 8 72 + 32 એટલે કેટલો આવશે? 2 2 4 7 ને 3 10 એટલે 104 ફેરનહીટ આવશે જવાબ. હવે એવી જ રીતે 158
આપેલું છે, ફેરાનહીટ આપેલું છે, તો કેલ્વિનની એટલે આપણે જોવાનું ફેરાનહીટ શું છે, વાય છે, તો વાયની કિંમત 158 બરાબર 9/5. પછી શું છે, એક્સ -273 પ્લસ 32. હવે આવું કોમ્પ્લિકેટેડ સમીકરણ હોય ત્યારે તો પહેલાં એકલું શું છે, આ 32 છે, એમને આ બાજુ લાવીએ 158 - 32 બરાબર 9/5 એક્સ 273. ચલો બાદબાકી હાથમાં 2 જાય તો 6, 5માં 3 જાય તો 2, 126. હવે જો આ ગુણાકારમાં છે, સોરી આ ગુણાકારમાં છે ને આ ભાગાકારમાં, તો આ બાજુ આવશે તો આ ગુણાકારમાં ને આ ભાગાકારમાં શું બચશે, x - 273. હવે 14 × 9 = 126 થાય અને 14 × 5 = 70 બરાબર x - 273 થાય. ચલો હવે આ 273 પ્લસમાં છે, આ બાજુ માઇનસમાં છે, આ બાજુ આવશે તો પ્લસ બરાબર x. આવ્યું. ચલો 3 7 ને 7 14 વધી 1 2 ને 1 3 એટલે x બરાબર 343 કેલ્વિન. આ કેવા કીધું છું, કેલ્વિનમાં આવ્યું તમારે તાપમાન. ફેરાનહીટ, કેલ્વિન અને સેલ્સિયસ આ બધા તાપમાન માપવાના એકમો છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. શું કીધું છે, નીચેના કયા બિંદુનું સમીકરણ, આવું એક સમીકરણનો ઉકેલ છે કે નહીં એ ચકાસો, એવું તો આવશે જ એક એક્ઝામમાં. તો સમીકરણ આપેલું છે x - 2y = 4, x - 2y = 4 મૂકીએ 0 2y = 4. હવે અહીંયા શું થશે, -4, તો આ ડઝ નોટ ઇક્વલ ટુ 4 ડાબા બરાબર જબા નથી એટલે ઉકેલ નથી. જો નિશાની બી સેમ આવી જોઈએ તો જ થાય, -4 અને +4 સેમ કહેવાય નહીં. હવે બીજામાં શું કીધું છે, x - 2y = 4, xની કિંમત 4, 2 × 0 બરાબર 4, તો 4 આ તો -0 થશે એટલે 4 બરાબર 4 થઈ જાય એટલે આ ઉકેલ છે. ચાલો એવી રીતે હવે ત્રીજું x - 2y, xની જગ્યાએ 1, 2ની yની જગ્યાએ પણ 1, તો શું આવશે, -1 ડઝ નોટ ઇક્વલ ટુ 4 એટલે આ ઉકેલ નથી. અથવા તમે લખી શકો ડાબા બરાબર જબા નથી, તેથી ઉકેલ નથી. હવે છે રાયનાને તેના પિતાએ આપેલ રકમના બમણા તથા માતાએ આપેલ રકમના 3 ગણાનો સરવાળો. પિતા આપે છે એના બમણા અને માતા આપે છે એના 3 ગણા રકમનો સરવાળો 1200 રૂપિયા છે. તો હકીકતને રજૂ કરતું દ્વિચલ સુરેખ સમીકરણ રચો. તો 2x + 3y - 1200 = 0. આ શું થયું, એનું સુરેખ સમીકરણ.